જુનાડીસા પાટણ હાઈવે પર આવેલ ગંગાજી વોડા પાસે રણુજા જતા પદયાત્રીઓની સુવિધાર્થે છેલ્લા 15 વર્ષથી ચાલતી સરાહનીય પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજસ્થાન સ્થિત રામદેવડા ધામે દર્શનાર્થે જતા હજારો પદયાત્રીઓની સેવા અર્થે જુનાડીસા પાટણ હાઈવે પર ગંગાજી વોડા પાસે વિશેષ સેવા કેમ્પ ખુલ્લો મુકાયો છે। આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો, ઠંડો શેરડીનો રસ, પૌષ્ટિક ભોજન તેમજ રાત્રિ રોકાણ માટેની તમામ ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। કેમ્પના પ્રારંભ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, દેવુભાઈ માળી, રામાભાઈ સોલંકી, આરએસએસ વિભાગના ભૂપતભાઈ પુરોહિત, ડીસા જિલ્લા સહકાર્યકર જયંતિભાઈ માળી સહિત અનેક સ્થાનિક આગેવાનો અને રાજકીય સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 15 વર્ષથી સતત પદયાત્રીઓની નિસ્વાર્થ સેવા કરતા કેમ્પના આયોજકો નાથાભાઈ જીવાભાઈ પઢિયાર, રાજુભાઈ નાથાભાઈ પઢિયાર તથા નરેશભાઈ નાથાભાઈ પઢિયારની સેવાકીય પ્રવૃત્તિઓને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ મુક્ત મને બિરદાવી હતી। કેમ્પના શુભારંભ પ્રસંગે જય બાબેરી અને રામદેવ પીર મહારાજના જયઘોષથી સમગ્ર હાઈવે પરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। માર્ગ પરથી પસાર થતા રણુજાના પદયાત્રીઓ આ કેમ્પમાં વિશ્રામ કરી સેવાઓનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પદયે નમઃ। આપણા ડીસા ખાતે ફાટકથી જૂના ડીસાના રોડ ઉપર રામદેવ પીરનો કેમ્પ રાજુભાઈ પઢિયાર, નરેશભાઈ પઢિયાર અને એમનો પરિવાર છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ ચાલુ કરેલ છે અને આવતા યાત્રાળુઓને કેમ્પમાં એક ભોજનની નહીં પણ રાત્રિ રોકાણની, ચાની, પાણીની, શેરડીના રસની અને પૂર્ણ ભોજન આખું પૂરું પાણું શેરડીનો રસ અને એ પ્રમાણે બધું ભોજન પણ અહીંયા પીરસવામાં આવે છે। પરિવાર ખૂબ ધન્યવાદ છે પરિવારને કે આટલી બધી જહેમત ઉઠાવી અને ગમે એટલો વરસાદ પડતો હોય, ગમે એટલી તકલીફ હોય છતાં આ રાજુભાઈએ આજ સુધી મક્કમતા રાખી અને અખંડ 15 વર્ષથી આજે જે આયોજન કરી રહ્યા છે એમને પણ ધન્યવાદ છે, એમના પરિવારને ધન્યવાદ છે અને અમારા બધાના આશીર્વાદ છે કે એમનું અવિરત આ ચાલુ રહે અને રામદેવ પીર મહારાજ ક્યારે પણ કોઈ વસ્તુને ખોટાઓ ન કરે। બોલીએ રામદેવ પીર મહારાજ કી। ધાર્મિક આસ્થા અને માનવ સેવાનો સુંદર સંગમ દર્શાવતો આ સેવા કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જુનાડીસા।